તો કેમ છો મિત્રો, મજામાં? અત્યારે ઇન્ડિયન ક્રિકેટ માટે તો એવો જ સમય ચાલી રહ્યો છે, કભી ખુશી ને તો કભી ગમ. કેમ કે આપણા ચેમ્પિયન ટ્રોફીમાં સિલેક્ટ થયેલા સ્ટાર પ્લેયર્સનું પરફોર્મન્સ જોઈને તો મને એવું જ લાગે કે આ વખતે પણ આપણા મમરા તો ભરાય જ જવાના. ચાલો હવે આપણે વાત કરી લઈએ આપણા સ્ટાર પ્લેયર્સનું પરફોર્મન્સ અત્યારે કેવું ચાલી રહ્યું છે. અને હા, સૌથી પહેલાં મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કેમ કે તમને અહીંયા રેગ્યુલર ક્રિકેટની અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં થોડાક મોજ મસ્તી અંદાજ સાથે જોવા મળશે. સૌથી પહેલાં આપણે વાત કરીએ તો આપણા કેપ્ટન રો હિટમેન શર્માની, જેમણે હાલના જ રણજીના મેચમાં 2 ઇનિંગ્સને મળાવીને 31 રન જ કર્યા છે. ક્યારેક તો રોહિતભાઈ એવું રમે ને કે આપણે તેમને અપ્રિશિએટ કરવું પડે, અને ક્યારેક એવા શોટ રમીને પોતાની વિકેટ ગુમાવી દે છે ને ત્યારે આપણે એને સેલ્ફલેસની જગ્યાએ એને શેમલેસ કહેવું પડે. ભાઈ એમ તો શુरू होते खत्म हो गया यार. હવે વાત કરી લઈને તો આપણા યંગ વાઇસ કેપ્ટન શુભમન ગિલની ઓસ્ટ્રેલિયા સામે મળેલી નિષ્ફળતા અને ટ્રોલિંગ બાદ શુભમન ગિલે એક કમબેક ઇનિંગ પંજાબ તરફથી રમી છે. અને હવે એવું તો થાય જ છે કે જ્યારે આપણી પહેલી વિકેટ પડી જશે ને તો બીજા એન્ડથી શુભમન ગિલ સંભાળી જ લેવાનું. ખાઓ માં કસમ. હવે વાત કરી લઈએ તો આપણા મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર અને રિષભ પંત, એ બે પણ હાલ રમાયેલા રણજી મેચમાં પણ કંઈક ખાસ ના કરી શક્યા. અને રિષભભાઈની બેટિંગ જોઈને તો મને એવું જ લાગે કે એ ટીમનો સ્કોર સુધારવા કરતાં બગાડી ન દે ને તો સારી વાત છે. मुझे फर्क नहीं पड़ता कि जमाना क्या कहता है. હવે વાત કરીએ તો આપણા ગુજરાતના 2 પ્રખ્યાત ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા, આ બે ઉપર આપણી આશાઓ તો અમર જ છે. કેમ કે જ્યારે ટીમ વિખેરાઈ જાય છે ને ત્યારે હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા જ ટીમને સંભાળી લે છે. અને હા, તેમની સાથે આપણા અક્ષર પટેલ એ પણ સારું પરફોર્મન્સ કરી રહ્યા છે. હાલમાં જ ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં હાર્દિક પંડ્યા સારું પ્રદર્શન કરી રહ્યા છે, અને રવિન્દ્ર જાડેજાએ હાલમાં જ રણજી મેચમાં 12 વિકેટ લઈને એ સાબિત કરી દીધું છે કે એ ભારતના પ્રખ્યાત ઓલરાઉન્ડર એમનેમ તો નથી જો. અને જો હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાની જોડી હિટ થઈ જાય ને તો સામેવાળી ટીમના તો લાગી જ ગયા સમજો. હાલો તો હવે આપણે વાત કરી લઈએ આપણા બોલિંગ યુનિટની. આઈ એમ ઓનલી બિલીવ ઓન જસીભાઈ. ના ના ઓ ભાઈ, હવે જસીભાઈ એકલા નથી હો, હવે તો આપણા મોહમ્મદ શમીભાઈ પણ આવી ગયા છે. बेकार है भैया, मैं तो टूट गया. સાથે સાથે એ બે પેસર્સનો સાથ આપવા આપણા હર્ષદીપ સિંહ અને કુલદીપ યાદવ પણ ટીમમાં છે. તો આપણે બોલિંગમાં તો ટેન્શન નથી, પણ હા, બુમરાભાઈ જલ્દી ફિટ થઈ જાય ને તો મજા આવી જાય. અને જો આ બધામાંથી કોઈનું પરફોર્મન્સ સારું ના રહ્યું ને તો તમારી મારી પાસે એક જ રસ્તો છે. હવે તારી મારી પાસે એક જ રસ્તો. શું? શ્રી રામ જય રામ જય જય. તો આ હતો મિત્રો ચેમ્પિયન ટ્રોફીમાં સિલેક્ટ થયેલા આપણા સ્ટાર પ્લેયર્સનું હાલનું પરફોર્મન્સ. તમને શું લાગે કે આપણે ચેમ્પિયન ટ્રોફી જીતી જશું કે નહીં? તમારો જવાબ કમેન્ટમાં આપો. અને હા, ક્રિકેટને લગતી તમામ અપડેટ એ પણ આપણે ગુજરાતી ભાષામાં થોડાક મસ્તી સાથે જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ. તો હાલો મળીએ આપણે આવતા વિડીયો.